વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી અમિત ગોટીકરે ફેસબુક પર પોસ્ટ મૂકતા હડકંપ સર્જાયો હતો। વડોદરા લોકસભા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર બે વખત જાહેર કરી દીધા, પરંતુ કોંગ્રેસને હજુ મુહૂર્ત મળ્યો નથી। જોકે કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ સોશિયલ મીડિયા પર ઉમેદવારને લઈને વિવાદ છેડાયો છે। કોંગ્રેસના નેતા અમિત ગોટીકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે લોકસભા ટિકિટ એવાને આપજો જે મૃતભાઈ કોંગ્રેસમાં જાન ફૂંકી શકે। ત્યારે સામે એક કોમેન્ટ થઈ કે પૈસા લઈને ઘરે બેસી જાય એવાને ટિકિટ ન આપતા। કોંગ્રેસના નેતાએ આ પોસ્ટ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીને ટેગ કરીને લખી છે। અમિત ગોટીકરે કોમેન્ટમાં એમ પણ લખ્યું છે કે મને ટિકિટ આપશો તો મને પાર્ટીનો એક પૈસો પણ જોઈતો નથી। અમિત ગોટીકરે કરેલી પોસ્ટની સામે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ કોમેન્ટ્સનો મારો ચલાવ્યો હતો, જેમાં દીર્ઘાયુ કોલેકરે લખ્યું કે સૌપ્રથમ ઉષા નાયડુને હટાવો। ઉષા નાયડુ વડોદરાના કોંગ્રેસના પ્રભારી છે। આજે અમિત ગોટીકરે મીડિયા સાથે વાત કરી જુદા જુદા પ્રશ્નોના ઉત્તર આપ્યા। મેસેજ એટલો છે કે વડોદરાની જનતા, વડોદરાના કોંગ્રેસના કાર્યકરો અને વડોદરાના નેતાઓ બધા જ રાહ જોઈ રહ્યા છે। કારણ એક જ છે કે આજે જે સામે પક્ષ છે એ કોઈની ગેરંટી લઈને નીકળ્યો છે। આ ગેરંટી પર અમે ઇલેક્શન જીતવા નીકળ્યા છે। તો 2014માં પણ ગેરંટીઓ આપી હતી। 2 કરોડ રોજગારની ગેરંટી આપી હતી, ડોલરને 40 રૂપિયા લાવવાની ગેરંટી આપી હતી, પેટ્રોલ 30 રૂપિયા લાવવાની ગેરંટી આપી હતી, મોંઘવારી ઓછી કરવાની ગેરંટી આપી હતી। દરેકે એ ગેરંટીમાં ફેલ ગયા છે। પબ્લિક હવે જાણી ચૂકી છે કે આ ગેરંટી માત્ર એક હિન્દી પિક્ચરનું સોંગ હતું કે વાદે તો તૂટ જાયા કરતે હૈ। પબ્લિકને હવે ખબર પડી એટલે પબ્લિક કોંગ્રેસના ઉમેદવાર તરફ આંખ મંડાણ કરીને જોઈ રહી છે કે અમારો ઉમેદવાર એ કોંગ્રેસનો ઉમેદવાર આ લોકસભામાં। ભારતીય જનતા પાર્ટી એવું એક્સપેક્ટ કરતી કે કોંગ્રેસ ફાઇટમાં નહીં આવે, એવું જ એક્સપેક્ટેશન 2004માં હતું। ફીલ ગુડ ફેક્ટર કરીને વાજપેયી 25 વર્ષ રાજ કરશે। સોનિયા ગાંધીનો એ ધમધમતો પ્રચાર હતો જેણે કોંગ્રેસને સત્તામાં લાવી હતી અને ભારતીય જનતા પાર્ટીને ત્યાંથી ઉખાડીને ફેંકી દીધી હતી। આ વખતે ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પણ આવી હતી। ગુજરાતમાં જંગી જનમેદની, બોમ્બેમાં જે રેલી થઈ, દરેક જગ્યાએ જંગી જનમેદની તેમને પ્રતિસાદ આપી રહી છે। ત્યારે દરેક વડોદરા શહેરનો નાગરિક કોંગ્રેસ તરફ આંખ મંડાણ કરીને જોઈ રહ્યો છે કે કોંગ્રેસ ઉમેદવાર કોણ હશે, અમારો ઉમેદવાર કોણ હશે। એ ઉમેદવાર હજુ નક્કી થઈ નથી રહ્યો। નો ડાઉટ વડોદરા શહેર કોંગ્રેસમાં ઘણા દાવેદાર છે। દરેક જણ, કારણ કે જિલ્લાની પણ 2 સીટો આવે છે વિધાનસભાની અને શહેરની 5 સીટો આવે છે। એટલે મારે એવું કહ્યું છે 5 સીટો, 2 સીટો, 7 સીટોને કોણ સારી રીતે સમજી શકે, સારા વોટ મેળવી શકે, સારી લીડથી જીતી શકે, તેની માટે વડોદરા શહેરના મોવડી મંડળ દ્વારા વિચાર કરી આપવામાં આવ્યો છે। પણ કાર્યકર તરીકે અમારું હું માનવું છે કે જ્યારે વડોદરાની જનતા રાહ જોઈ રહી હોય, વડોદરાના કાર્યકરો રાહ જોઈ રહ્યા હોય કે તે ઉમેદવારને લઈને વડોદરાની જનતાની જોડે જશે, જનતા જોડે એમનો ઘરોબો કેળવશે। આજે વધારેમાં વધારે સમય જો મળશે તો વડોદરાના કોંગ્રેસ ઉમેદવારને વધારે ફાયદો થશે। કારણ કે ભારતીય જનતા પાર્ટી પોતે જ કહી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે લડે છે, જીતે છે, વિકાસ નથી કરતા। એમણે માન્ય કર્યું છે। કારણ કે રંજનબેન ભટ્ટ છેલ્લા 10 વર્ષથી અહીંયા MP રહી ચૂકેલા હતા। તેમણે બદલવા પડે તેવી પરિસ્થિતિનું સર્જન થાય એ કોંગ્રેસનો એક વિજય જ છે। પરંતુ આજે એક નવા સવાને જે ઉમેદવાર મૂક્યો છે, જેણે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીને લોકો પણ નથી ઓળખતા, જનતાને તો વાત દૂરની રહી, ત્યારે કોંગ્રેસ તરફ લોકોની આંખ છે કે આજે ભારતીય જનતા પાર્ટી જે બોકળ વાયદાથી આટલા વર્ષોથી ઇલેક્શન જીત્યા હતા, આ વખતે ફરીવાર કોંગ્રેસની સરકાર લાવીશું અને કોંગ્રેસને આ વખતે જંગી બહુમતી જીતાડીશું। તે માટે કોંગ્રેસ ઉમેદવાર વડોદરામાં જલ્દીથી જલ્દી આપો એવી મારી પોતાનો ઉમેદવારી હોઈ શકે। કદાચ તમારી પાસે બાતમી છે, મારી પાસે એવું કોઈ બાતમી નથી કે કોઈ ના પાડી છે કે ના પાડી નથી। હજુ સુધી મનોમંથન ચાલી રહ્યું છે। નજીકના ભવિષ્યમાં 1-2 દિવસમાં જ કોંગ્રેસ ઉમેદવાર તમારા વચ્ચે જોવા મળશે અને રસ્તા પર લોકોની જે વેદના હશે તેને પ્રકટ કરીને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે। ઉષા નાયડુનો કાર્યકરો વિરોધ કરી રહ્યા હશે, અમારે ફેસબુક પોસ્ટમાં આપણે 2-3 જણે લખ્યું છે। પરંતુ મારે એટલું જ કહેવું છે કે ઉષા નાયડુ જે વડોદરા આવ્યા હતા, હું વડોદરામાં નહોતો, એટલે મારે કશું બોલવા, ટિપ્પણી કરવાનો અધિકાર નથી। પરંતુ 4 વાગે એમણે કે કોંગ્રેસ ઓફિસ મિટિંગ રાખી હતી, પરંતુ 4 વાગે મિટિંગ રાખ્યા બાદ પણ એક કોંગ્રેસ ઓફિસ કોંગ્રેસ કાર્યકરોને મળ્યા નહોતા। ભૂતકાળમાં મને મળેલા છે, મારા સજેશન લીધેલા છે, પણ મારું એવું સ્પષ્ટ માનવું છે કે તમે જો પ્રભારી નીવડતા હોય તો આજે મહારાષ્ટ્રના જે મુખ્ય પ્રભારી તરીકે આપણા જે મળ્યા છે, તેવી જ રીતે મહારાષ્ટ્ર, રાજસ્થાન કે મધ્યપ્રદેશ એ આપણા નેબર સ્ટેટ કહેવાય। હવે મુકુલ વાસનિકજી જેવા મૂક્યા એવી રીતે આ 3 સ્ટેટમાંથી પણ આપણા સહપ્રભારી મળ્યા હોત તો ગુજરાતની પરિસ્થિતિનો સારો તાગ મેળવી શક્યા હોત, કાર્યકરોની વેદના સારી રીતે સમજી શક્યા હોત, કાર્યકરોનો જે ઉત્સાહ છે એ વધારી શક્યા હોત। એવી રીતે મારી માંગણી પણ રહી છે કે તમે જો પ્રભારી મૂકો, ઝોનલ પ્રભારી હોય, મુખ્ય પ્રભારી હોય, તે જનરલી આ નેબર સ્ટેટમાંથી મૂકો એવી મારી માંગણી રહી છે।
અને ઉષા નાયડુજીનો વિરોધ કોઈ કરી રહ્યો હોય તો મારા ધ્યાનમાં નથી, પરંતુ જો મારા ફેસબુકમાં 2-3 જણે કોમેન્ટ કરી છે તેમનો હું પર્સનલી મળીને પૂછીશ કે તમને શું વિરોધ છે. ઇન્ડિયા ગઠબંધન કેવી રીતે જુઓ છો? ઇન્ડિયા ગઠબંધન બહુ સારી રીતે ચાલી રહ્યું છે. અંડર કરંટ છે. તમને કીધું તે વખતે જ 2004માં ફીલગુડનો જે ફીલગુડ વાતો હતી એ ફીલગુડને સંપૂર્ણપણે નાબૂદ કરીને જે રીતે કોંગ્રેસ અને કોંગ્રેસ ગઠબંધન UPI 1 અને 2 એ સરકાર બનાવી હતી તે રીતે જ આ ફરીવાર 20 વર્ષો પછી આ જ મોકો આવ્યો છે કે ઇન્ડિયા ગઠબંધનમાં ગયા વખતની ઇલેક્શનની વાત કરું 2019માં માત્ર લોકોએ પોતાની ભાવનાથી જે પ્લેન ઉડાયા હતા પાકિસ્તાન ઉપર એની ભાવનાથી લોકોએ વોટ આપીને ભારતીય જનતા પાર્ટીને સત્તામાં બેસાડી હતી. તે વખતે બધા જ લોકો પોતપોતાની રીતે અલગ અલગ સ્ટેટમાં ચુનાવ લડતા હતા. આ બધા જ લીડર્સ બધા જ પાર્ટીઓ જોડે આવીને દરેક સ્ટેટમાં ઇલેક્શન લડે છે. આ વખતે સિનારીઓ અલગ હશે અને જે પણ એક્ઝિટ પોલ છે એ એક્ઝિટ પોલ આ વખતે ઊંધા સાબિત થશે એની મારી ગેરંટી છે. એટલે તમે જે ચેનલ પર બોલાવશો એ ચેનલ પર 4 જૂને જે ડિક્લેર થવાનું રિઝલ્ટ છે એ ત્યાં હું બેસવા તૈયાર છું. 400 તો ગયા વખતે નથી આવી. તમે જે પ્લેનો ઉડાયા હતા પાકિસ્તાન પર, આ તો ઇન્દિરા ગાંધી હતી જે પાકિસ્તાનના 2 ટુકડા કર્યા હતા. ખાલી પ્લેનો નહોતા ઉડાયા. પરંતુ 400 પારની જે વાતો કરી રહ્યા છે એકદમ નિષ્કાસિત વાતો છે. આ વખતે પોતાની 280 લાવવા માટે 400 પાર જઈ રહ્યા છે. જ્યારે સૂત્ર આપે છે એ ડબલ કે ટ્રિપલની વાત કરે છે. આ 400 મને લાગે છે 200 સીટ આવીને ના ઊભી રહી જાય તો સારું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.